મહારાજ જય મહારાજ। આપણે ટૂંક સમયમાં હવે આ પૂર્ણાહુતિનો કાર્યક્રમ શરૂ કરવા જઈ રહ્યા છીએ। મહારાજના આશીર્વાદથી આપણે 2 દિવસ આ ટીચર્સ ટ્રેનિંગનો પ્રોગ્રામ સફળતાપૂર્વક પસાર કરી રહ્યા છીએ। આપણા મહેમાન શ્રી પરિમલભાઈ રસ્તામાં છે, એ પણ આવવાની તૈયારીમાં છે। ત્યાં સુધી આપણે કાર્યક્રમ શરૂ કરવા જઈ રહ્યા છીએ। અત્યારે આપણે લાયન્સ ફેસ્ટ અને એનો આપણે બીજો દિવસ વર્કશોપનો પૂરો કર્યો છે અને આ તબક્કે આપણે આ નાનું ફંક્શન આપણે કરવા જઈ રહ્યા છીએ। તો એમાં આપણે બેનને વિનંતી કરીશ કે પ્રેયરથી સ્ટાર્ટ કરશે। રામ મહારાજ કી જય। યા કુંદેન્દુ તુષાર હાર ધવલા યા શુભ્રવસ્ત્રાવૃતા યા વીણાવરદંડ મંડિતકરા યા શ્વેત પદ્માસના યા બ્રહ્માચ્યુત શંકરં પ્રભુતિર્ભી દેવૈ સદા વંદિતા સા માં પાતુ સરસ્વતી ભગવતી નિશેષજાડ્યાપહા શુક્લાં બ્રહ્મ વિચાર સાર પરિમા માધ્યાં જગતોસ્તકધારિણી અભયદા છાયાંધકારાપહા હસ્તે સ્ફાટિકમાલિકં મે પદ્માસને સંસ્થિતા વંદે પરમેશ્વરી ભગવતી આમ શારદા। શ્રી સંત રામ મહારાજ કી જય। જય મહારાજ સૌને। અત્રે આ વર્કશોપના બીજા દિવસના સમાપન થઈ રહ્યું છે ત્યારે આપણી વચ્ચે આપણા ડિસ્ટ્રિક્ટ ગવર્નર ક્વેસ્ટ ફોર ધ બેસ્ટના પ્રેરણા સ્વાગત કરીએ છીએ। જો આવી રહ્યા છે આપણી વચ્ચે લાયન જેબી ત્રિવેદી, એ પણ પીએમસીસી અને આજે ખૂબ જ સુંદર થી જે મેમ્બરશિપ લીડરશિપનો સેમિનાર એટેન્ડ કરીને આપણે કિંમતી સમય આપને આપ્યો છે। બીજે આપણી વચ્ચે પીડીજી ભરતભાઈ શાહ, એમનું સન્માન કરશે ગુરદાસભાઈ। G2 અશોકભાઈ જૈન ઉપસ્થિત છે, તેમનું સન્માન કરશે લાયન વિપુલભાઈ લખવાણી। અને આ ટ્રેનર તરીકે આપણી વચ્ચે 2 દિવસથી સતત 64 યર્સ છે, પણ બધા ટીચરોએ નોંધ લીધી હશે કે કેટલા તમે લોકો થાકી ગયા હશે, પણ એ સેજ પણ થાક્યા નથી। હજુ બી તમને 4 કલાકે દોડાવી શકે એવું એમનો જુસ્સો છે અને એમના જુસ્સાને ધ્યાનમાં રાખીને જ આપણે આખું વર્ષ બાળકો પાછળ તમારે મહેનત કરવાની છે। તેમનું કેસ ઉડાડીને મનેશ પટેલને વિનંતી। અત્રે ઉપસ્થિત આરસી નુપલભાઈ, પ્રવીણભાઈ, લાયન ડીસી, લાયન પેસ્ટના ડીસી, આપનું પણ શાબ્દિક સ્વાગત કરું છું। હેમંતભાઈ પરીખ, આશુબેન મનચંદા, રશ્મિબેન
આપ સ્કાઉટ સાથે વધાર્યા છે, આપની પણ હાજરીની નોંધ લઈએ છીએ અને આપની સાથે આવેલ તમામ ટીમને અમે સ્વાગત કરીએ છીએ. એસઆરભાઈ, નિલેશભાઈ વ્યાસ અને વિપિન શાહ પટેલ અમે સવારથી જ જે આ સેમિનારની હાજરી લીધી છે. મહેશભાઈ જોશી, વિપુલભાઈ રખવાણી અને ઘનશ્યામભાઈ જોડાણી આવીને જતા રહ્યા છે. આ તબક્કે સર્વેનો હું શાબ્દિક સ્વાગત કરું છું અને ખૂબ જ સાથ સહકાર આપનો રહ્યો છે. સંસ્થાના નયનભાઈ બ્રહ્મભટ્ટ અને મારાશ્રીએ પણ સવારથી ખૂબ જ અડધો સેમિનાર તેમને એટેન્ડ કર્યો છે અને એમને હોસ્પિટાલિટી ખૂબ જ સુંદર આપી છે કે એમને એક વાત પર ધ્યાન આપ્યું છે અને મોટા સરે અનુભવ્યું હશે કે એ જાતે પીરસવા આવતા હતા અને ખૂબ જ ભાવથી ક્યાં લઈ જવાના છે, શું કેટલું બધું જ એમની પાછળ ધ્યાન રાખ્યું છે. તો જો આવી શકતા હોય તો આપ દર્શનાબેન એમને બોલાવશો. આ પ્રોગ્રામને કાર્યરત મતલબ જે આપણે સાકાર કરી રહ્યા છે એમાં જે સિંહ ફાળો હોય તો મનોજભાઈ આપણા ડીજી જેમને ખૂબ જ એમનું એમ્બેસેડર છે અને એમને ખૂબ જ આમાં મને મદદરૂપ કર્યા છે. આરસી નોબલભાઈ પટેલ, ગોરધનભાઈ, જેડસી મનેશ પટેલ અને જયેશભાઈ એમને પણ ખૂબ જ સાથ સહકાર આપ્યો છે. લાયન ક્વેસ્ટની અત્યાર સુધીની તમને ભૂમિકા ખબર પડી ગઈ હશે કે ક્વેસ્ટ શું છે. પડી ગઈ કે તમે લાયન ક્વેસ્ટનું કોઈ બી તમે કે તો એનું તમને રિપીટેશન થઈ જશે કે મોટા સર યાદ રહી જશે અને ઓમ શાંતિ. સંગ્રામ પ્રાથમિક શાળાની અંદર લાયન ક્વેસ્ટનો કાર્યક્રમ સરસ રીતે 2 દિવસ ચાલ્યો છે. પ્રિસાઇડિંગ ઓફિસર શીતલબેન ખૂબ જહેમત ઉઠાવી છે એમણે અને જીવ પણ ઉઠાવી રહ્યા છે અને અમારા હોનહાર ડિસ્ટ્રિક્ટ ગવર્નર શ્રી મનોજભાઈ એમણે મને પોસ્ટ આપી છે આ લાયન ક્વેસ્ટની ચેરમેન તરીકેની અને હું નિભાવી રહ્યો છું. એમનું પૂરેપૂરું માર્ગદર્શન છે અને અમે સફળ પણ થયા છે. વીડીજી ટુ અશોકભાઈ આવનાર લીડરશિપ કંઈક નવી હશે એવું અત્યારથી અમને દેખાઈ રહ્યું છે. અમારા પીએમસીસી જેપી ત્રિવેદી સાહેબ એ પણ લાયન ક્વેસ્ટના કાર્યક્રમ કરી ચૂકેલા છે. ત્યાર પછી ભરતભાઈ સરાય હસ્તા અને એક ઝાડમાંથી તમને કેરી, સફરજન, જમરૂખ ને દ્રાક્ષ મળે તો એ જો ઝાડ હોય ને તો યોગેશભાઈ ખોટા તમને બધું જ મળે. ખોટું હોય તો મને કહેજો. રિજન ચેરપર્સન, ઝોન ચેરમેન તથા મારા સર્વ મિત્રો જે અહીંયા આવ્યા છે એ સૌનો હું અત્યારે ખૂબ ખુશીથી આભાર વ્યક્ત કરું છું. આટલા બધા ડિગ્નિટરીઝ ક્યારેય સમાપનમાં આવતા નથી. આ સંતરામ મંદિરની પવિત્ર ભૂમિ છે અને તમારું કર્મ છે અને તમે જે રીતે તમે અહીંયા ભાવાત્મક રીતે ટ્રેનિંગ લીધી છે એનું આ ફળ છે. જોરદાર તાળીઓ થઈ જાય. ક્વેસ્ટ ખૂબ ઉત્તમ રીતે કામ કરશે. નાની નાની વસ્તુઓ છે. એક નાની ચોકલેટ પણ કેટલું કામ કરે છે એ તમને ખબર પડી ગઈ હશે. આમ આપણે ચોકલેટની કોઈ કિંમત ન જોતા પણ થઈ જાય. ક્વેસ્ટ ફોર બેસ્ટ નું સ્લોગન જ એટલું મહત્વનું છે ને કે એની પર મારા ડિસ્ટ્રિક્ટનો આખો પ્રોગ્રામ ચાલે છે. એ ડિસ્ટ્રિક્ટ ગવર્નર શ્રીનું છે. ક્વેસ્ટ એટલે શું? તો તમને ગયા વખતે મેં કહ્યું હતું કે શોધવું, ખોજવું, સંશોધન કરવું. પણ આપણે ક્વેસ્ટનો થોડો મીનિંગ કરીએ ને, ક્યુ એટલે ક્વોલિટી, યુ એટલે યુઝફુલ, ઈ એટલે ઇમોશન જે તમને ભણાવવામાં આવ્યું, સોશિયલ ઇમોશનલ લર્નિંગ, ક્યુ યુ ઈ એસ અને એસ એટલે સોશિયલ અને ટી એટલે ટેલેન્ટ. તો આના ઉપર આખું રચાયું છે. ઘણીવાર ખૂબ સારો ડાન્સર હોય, જબરજસ્ત ડાન્સર હોય, બધા જ એવું કહેતા કે કેટલો મસ્ત ડાન્સર છે, નંબર 1 છે, એની પાસે સ્કિલ છે, એની પાસે વિલ છે, બંને છે, પણ પ્લેટફોર્મ નહીં હોય તો એ જીરો રહેશે. કૃષ્ણ પાસે તો ભગવાન હતા, સ્કિલ, વિલ ને પ્લેટફોર્મ હતું. અર્જુનની પાસે સ્કિલ હતી પણ વિલ નતું, પણ એની પાસે પ્લેટફોર્મ જબરજસ્ત કૃષ્ણ ભગવાનનું હતું. કર્ણ પાસે સ્કિલ હતું, વિલ હતું પણ પ્લેટફોર્મ નતું, એટલે નકારાત્મકમાં ગયો હતો. તો તમારી પાસે અમે લાયન ક્વેસ્ટ દ્વારા એક સુંદર પ્લેટફોર્મ પૂરું પાડ્યું છે. તમારા ડિસ્ટ્રિક્ટ ગવર્નરનો અમે આભાર માનીએ છીએ અને એ પ્લેટફોર્મ દ્વારા તમને 2 દિવસની અંદર સરસ ટ્રેનિંગ આપી છે. એનો ઉપયોગ કરજો, એનું ઇમ્પ્લિમેન્ટેશન કરજો. શાળામાં પ્રોક્સી પીરિયડ આવે ને આવે, કારણ કે હું પ્રિન્સિપલ રહી ચૂક્યો છું. રમત-ગમતનો પીરિયડ હોય, એક ક્લાસને ભેગા કરીને પણ તમે આ વસ્તુ એક ચેપ્ટર ભણાવી શકો છો. પણ દિલ જોઈશે
કે મારે કંઈક શીખવવું છે તો તમે ચોક્કસ શીખવી શકશો. ઘણા બધા પીરિયડ મળશે તમને, ઘણાની શીખ લીવ હશે એમાં પણ મળશે તમને, બરાબર છે. તો તમે ખાસ આચાર્યશ્રીનો પણ આભાર માનું છું કે તમે આ ક્વિઝ અહીં ગાડી કરવા દીધો. મેનેજમેન્ટનો પણ હું આભાર માનું છું અને સમગ્ર ટીમ વતી આ સરસ કાર્ય થયું છે. ધન્યવાદ. અત્યારે આપણે બધાના પ્રતિભાવ લઈ લીધા છે, પણ અમારા ડિગ્રીટરીઝને પણ ખ્યાલ આવે કે તમે 2 દિવસમાં શું કેટલું ઘણું તમે જમ્યા છો. પીરસી તો ઘણું બધું છે, પણ કેટલું તમે ગ્રહણ કર્યું છે તેનો નિચોડ ખાલી 2 ટીચર સ્વેચ્છાએ આપશો અને આપ 2 મિનિટમાં આપનો પ્રતિભાવ આપશો. સૌપ્રથમ તો લાયન્સ ક્લબના જે પણ સર છે બધાનું હાર્દિક સ્વાગત કરું છું. અને અમને આ 2 દિવસ જે ટ્રેનિંગ મળી ટીચર્સની, એ ટ્રેનિંગમાં અમે ઘણું બધું જોયું છે. પહેલું તો યોગેશ સર માટે આપણે 3 તાળીનું માન આપી દઈશું. કારણ કે એમની એવું બી છે, પણ અમે આજ સુધી કોઈ પણ મીટિંગ કે કંઈ પણ ટ્રેનિંગ હોય તો અમને લગભગ કલાકથી થાય એટલે અમને બ્રેક આપે કે ભાઈ પાણી પી લો કે કોઈ પણ એવું. પણ અહીંયા જરા એવું સવારના 9 વાગ્યાથી ચાલુ કરે તો ડાયરેક્ટ જમવા માંડે. એટલે એ વિચારું છું કે એ સર કેટલું પ્લે કરતા હશે, તો અમે પણ એ રીતે થયા. બીજું કે નૈતિકતાના ગુણો જેમને વાત કર્યા સ્કૂલની અંદર કે આપણે છોકરાઓને કઈ રીતે ઉપયોગ કરી શકાય, નબળા વિદ્યાર્થીનો કઈ રીતે ઉપયોગ કરી શકાય, એ બધી ઘણી વસ્તુ અમને શીખવા મળી છે. અને ગ્રુપની અંદર જે એમને અમને એક્ટિવિટી કરાવી એ પણ બહુ જ ગમી. કારણ કે ગ્રુપની અંદરથી છોકરાઓ ઘણું બધું શીખતા હોય છે. એટલે અમને તો ઘણું બધું શીખવાનું મળ્યું. એમ આટલી અમને અપેક્ષા નથી, એના કરતાં પણ ઘણું બધું શીખવા મળ્યું. સૌ લાયન્સ ક્લબના બધા સરનું આભાર વ્યક્ત કરું છું. થેન્ક યુ. જય મહારાજ. મારું નામ પટેલ ખુશ્બુ નિલેશ કુમાર છે અને મને 2 મિનિટથી વધારે બોલીશું ચાલશે કે મારે ખૂબ બોલવું છે, પણ બહુ જ ટૂંકું કર્યું છે મેં વાત. એક સુવાક્ય છે કે શરૂઆત સુવાક્યથી હું કરીશ કે શિક્ષક હંમેશા ફ્રેન્ડ, ફિલોસોફર અને ગાઈડ હોવો જોઈએ. હું શિક્ષક છું, હું 7 વર્ષથી આ ભૂમિકામાં છું. હું ફ્રેન્ડ બની છું, ફિલોસોફર બની છું, ગાઈડ બની છું, પણ અલગ અલગ તબક્કે. પણ કોટા સરે એક સાથે આ 3 ભૂમિકા અમને 2 દિવસમાં કઈ રીતે નિભાવવી. ગાઈડ એટલે માર્ગદર્શન. પછી બાળક અવાજ કરતું હોય ત્યારે સ્વાભાવિક છે અમે એમ કહીએ હોય સીધો બેસે એમ કરી જાવ તો ખરેખર મને એવું થાય કે બાળક સાથે ગમત કરીને કેવી રીતે, કદાચ હું એને ગુસ્સો કરું તો એનું 5 મિનિટ હું ભણાવું ને એમાં એનું ધ્યાન પણ ના રહે. કેમ કે મેં એને આખા વર્ગની સમક્ષ કીધું. અને અત્યારે ઈગો તો દરેકને ખબર છે કે બહુ વાલો છે. સેલ્ફ રિસ્પેક્ટ. બીજું કે વાણી, વર્તન અને વ્યવહાર કેવો હોવો જોઈએ. સર બહુ વંદન, કેમ કે મને તમારું વાણી પણ એટલી ગમી છે. એક કહેવત છે કે કાઠિયાવાડીની ભાષા બહુ મીઠી. જો કે હું પણ કાઠિયાવાડી છું. એમની વાણી ખરેખર બહુ સરસ. વર્તન એટલે અનબિલીવેબલ. વર્તન એટલે એ બહુ મોટી ઇન્ટરનેશનલ લેવલના ટ્રેનર પણ કહેવાય કે અમને એવું હતું, મારા મનમાં એવું હતું કે ઇન્ટરનેશનલ ટ્રેનર એટલે ઇગોઇસ્ટિક આમ કોઈની સાથે કોઈ મિત્રને ભાવે વાત ના આવે. પણ ગુરુજી ખરેખર તમે ખૂબ સરસ તમારું વર્તન હતું. એમ કોઈ તે નહીં બેટા ભૂલ થઈ, કઈ વાંધો નહીં હું સુધારી દઈશ, પણ ફરી વખત રિપીટ કરવી નહીં. અને વ્યવહાર તો જો કે એમને બધાની સાથે અમને વિદ્યાર્થી બનાવ્યા તો વિદ્યાર્થીની જોડે સાવ નાના થઈ ગયા. શિક્ષક તરીકેની વર્ગખંડમાં શું ભૂમિકા હોવી જોઈએ અમારી, એમણે એ અમે શિક્ષકના લેવલનું એમણે અમને સમજાવ્યું. એઝ અમારા પ્રિન્સિપાલ દીદીઓ તો એમણે ખૂબ એ રીતે એ લેવલની વાત કરી. એટલે વાણી, વર્તન અને વ્યવહાર આપણો કેવો હોવો જોઈએ એ હું કોટા સર જોડે શીખી. બીજું કે અમે FB, WhatsApp પર બહુ બધી રીલ્સ જોઈએ છીએ, પણ કેવું રીલ્સ આમ જોઈને આમ બદલી દેવાની, પણ એ રીલ્સમાંથી અમે ક્યારેય કંઈ શીખ્યા નથી. ગુરુજીએ અમને 17 રીલ્સ બતાવી. 17 રીલ્સમાં શું મહત્વ છે.
નાની એવી બાળકી છે એ બોલ ઉપર બેસવા જાય છે, બોલ જતો રહે છે, પાછી બેસવા જાય છે, જતો રહે છે, પણ એ ક્યારેય પ્રયત્ન છોડતી નથી. એ અમે રીલ્સમાંથી નથી શીખ્યા. એટલે સોશિયલ મીડિયાનો આપણે યુઝ કરીએ છીએ, પણ એમાંથી પણ કંઈક શીખવાનું છે. મોબાઈલ, સર એમને બોર્ડ ઉપર લખી દીધું હતું મોબાઈલ. બા જોડે પણ મોબાઈલ છે અને ઘરે કામ કરવા બાઈ આવે છે ને એની જોડે પણ મોબાઈલ છે, પણ એનો ઉપયોગ ક્યાં કર્યો, કેવી રીતે કર્યો એ પણ આપણા ઉપર ડિપેન્ડ. કેવી રીતે ટોક અને ટોક ટોક એક આપણે એવું તોડી નાખો ને તો મેં કીધું ગુરુજી અમારી જોડે તો જમ્યા છે તો કેળું હજી ખાશે થોડું પણ એવું થઈ ગયું. પણ એમણે કેળાના માધ્યમ દ્વારા કે તમે વાંચન કરો ત્યારે તમારી બેસવાની રીત કેવી હોવી જોઈએ, પાછળ કોઈ પણ તમને પીક પડે કે તમને ટેકો મળવો જોઈએ તો તમે 2-5 કલાક સનમ વાંચી શકો. એ મેં મારી દીકરીને શીખવાડ્યું ગુરુજી. પછી એપલ, આપણે એક ફોર એપલ તો શીખવાડીએ છીએ, પણ એપલ એ તમે બાળકને આપો છો, એ વિદ્યાર્થીને આપો છો, એ પણ ગુરુજી અમને સરસ શીખવાડ્યું. સાંભળો, એમાંથી સા કાઢી નાખો. ભળો તો કોઈમાં કેવી રીતે ભળવું એ પણ અમને ગુરુજીએ શીખવાડ્યું. પછી સેકન્ડનું પણ મહત્વ હોય છે. એ સેકન્ડનું મહત્વ પણ અમને ગુરુજીએ શીખવાડ્યું કે 30 સેકન્ડમાં તમે શું નથી કરી શકતા. એટલે ઘણી બધી રીતો એવી છે કે એમણે અમને નાની ગેમ્સ દ્વારા અમને ખૂબ શીખવાડ્યું. કોઈને પ્રોત્સાહન કેવી રીતે આપવું, ફરીથી એક્ટિવિટીમાં કેવી રીતે ભાગ લેવો, એને લેવડાવવો કેવી રીતે કરવો, એ ગુરુજીએ અમને શીખવાડ્યું. એટલે ગુરુજી તમારી જોડે તો બહુ બધું શીખ્યું. અને એક ખાસ કે મારે આજે સવારે જ કહેવું હતું કે કાલના દિવસ દરમિયાન જે અમે શીખ્યા ને એની વાત મેં મારી ફ્રેન્ડ્સ જોડે કરી. એમની જોડે એની કોલેજ કરતી દીકરી આવી મારા ઘરે કાલે બેસવા. તો એમણે એવું કીધું કે તમે એ સર્વે એવું કહેજો કે 12ના મેમ્બર એક દિવસ માટે આવી શકે. મારી વાત ઉપર એમનો એટલો પ્રભાવ થયો તો ગુરુજી તમને મળે તો ખરેખર એટલે બસ હવે બહુ બધું કહી દીધું છે, પણ ખરેખર તમે ખૂબ 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 નોલેજેબલ વ્યક્તિ છો અને એમનો અમને લાભ મળ્યો, અમારી સંસ્થાએ અમને લાભ આપ્યો એના બદલ ખૂબ આભાર. જય મહારાજ. આજે આપણી વચ્ચે શ્રી નિર્ગુણદાસ આશીર્વચન જે ડે 1 થી આપણે પહેલે દિવસથી જ આપણે એમને ઈચ્છતા અને એમને ખૂબ જ જાગતી એનો લાભ લીધો છે. તો એમનો પણ હું પ્રતિભાવ જાણીશ, પણ એ વિશે હું પહેલા કહીશ કે આપણા ડીજી અને જે ગેસ્ટ છે આપણા જય મહારાજ કી જય. શ્રી સંતરામ અયમ નિજ પરો વૃત્તિ ગણાનામ લઘુચેતસા ઉદારચરિતાણામ ચ વસુધૈવ કુટુંબકમ. આ મારું આ દારૂ એની સંકુચિત વૃત્તિ ધરાવતા લોકો કહેતા હોય છે, પરંતુ જે ઉદારચરિત હોય છે એમને આખી પૃથ્વી કુટુંબ સમાન છે. આ ઉદ્દેશને આ સૂત્રને ચરિતાર્થ કરતી લાયન્સ આખી દુનિયામાં દરેક ક્ષેત્રે સમાજને કંઈ આપી રહ્યું છે. એના સૌ હોદ્દેદારો, સૌના હૃદયમાં બિરાજતા પરમાત્માને પ્રણામ તથા આપણી શાળાના પરિવારના સૌ. શ્રાવણ મહિનો ચાલે છે. મહિષાના પરો દેવો મહિમનો નામ પરાસ્તુતિ ગોરાના પરો મંત્ર નાસ્તિ તત્વ ગુરુ પરમ. ગુરુ જેવું કોઈ ઉત્તમ
અમારી શાળાના સૌ દીદીઓ, શિક્ષકો અને સૌનું માર્ગદર્શન, સૌનું વ્યવસ્થિત સંચાલન કરતા માનદ સેવાર્થી શ્રી નયનભાઈ. દુનિયામાં જે આપે છે તે પૂજાય છે, જે આપે છે એની નામના થતી હોય છે. એક સ્વામી મહારાજ એમને એક પ્રવચનમાં કહ્યું કે એક જગ્યાએ હું ગયેલો, ત્યાં એક નાની બાળકી બહુ સુરત સુંદર ગીતાનો શ્લોક બોલી. હું પ્રસન્ન થયો અને મેં ખિસ્સામાંથી એને ચોકલેટ કાઢીને આપી. બાળકીએ ખિસ્સામાં મૂકી દીધું. સ્વામીજી કે મેં કહ્યું તું ખાઈ જા. અને મેં ખાવા માટે આપી. સરસ શ્લોક બોલી, તારી મહેનતનું ફળ છે, તું આનંદ કર, તો પણ ના કરી. સ્વામીજી કે તું કેવી મૂર્ખ છું કે છે. પછી સ્વામીજી કે છે, એને કહ્યું સ્વામીજી તમારે બહેન છે કે ભાઈ છે કે ના, તો કેમ તું આવું પૂછે છે? એટલે સ્વામીજી હું ઘેર જઈને મારા નાના ભાઈને આપીશ અને એ ખાશે એનો મને આનંદ આવશે. હું કહીશ તો એને આનંદ નહીં આવે. આમ સામાન્ય રીતે જોઈએ તો ત્યાગમાં શાંતિ છે, આનંદ છે, ભોગમાં નહીં. ભોગ માટે તો રાજા ભર્તૃહરિનો શ્લોક છે, ભોગા અને ભોગતા અયમેવ ભોગતા. ભોગો નથી ભોગવાતા, આપણે ભોગવાઈ શકીએ છીએ. કૃષ્ણા ન જીર્ણા અયમેવ જીર્ણા. ઈચ્છાઓ ક્ષીણ નથી થતી, આપણે ક્ષીણ થઈ જઈએ છીએ. યોગીરાજ અવધૂત શ્રી સંતરામ મહારાજને દિવ્ય તપોભૂમિમાં આપ સૌ આવ્યા છો. અમારા ગુરુ મહારાજ આ આપવાના સૂત્રને ચરિતાર્થ કરી રહ્યા છે અને આપ સૌ પણ આખી દુનિયામાં આજે અમને ખૂબ આનંદ થયો. સર્વ પ્રકારની વાતો વાસ્ય કરી આનંદપૂર્વક ખૂબ ખૂબ અભિનંદન આપને અને આ લાયન્સ ક્લબને. જ્યારે પણ આપ ઈચ્છો ત્યારે સંતરામ મંદિરમાં કોઈ પણ પ્રકારની સેવા માટે સૂચન આપી શકો છો, લાભ લઈ શકો છો. જય મહારાજ. આપણને મળી કહે છે જય મહારાજ. ડાન્સ ક્લબના તમામ સભ્યો, શાળા પરિવારના સૌ સભ્યો, 2 દિવસ આ સંસ્થા દ્વારા ટીચર્સ ટ્રેનિંગ પ્રોગ્રામ રાખવામાં આવે છે. એ ખરેખર ટીચર્સ માટે ખૂબ જ ઉપયોગી હતો. ત્રિવેણી સંગમ કહેવાય, વિદ્યાર્થી, શિક્ષક અને સંસ્થા. આ ત્રણેયનો સમન્વય કરીએ તો સુંદર પરિણામ પ્રાપ્ત થાય, સમાજ સારો થાય, વિદ્યાર્થીઓ એમના જીવનમાં આગળ વધે. અને એના માટેનો જે સંસ્થાએ ખૂબ સુંદર 2 દિવસ પ્રોગ્રામ કર્યો. બધાને મનમાં એવું હતું કે 2 દિવસ મજા નહીં આવે, બોર થઈ જઈશું, પણ એવું કોઈને લાગ્યું નહીં કે આ 2 દિવસ પસાર થઈ ગયા કે કોઈને ખબર ના પડી. લગભગ આ તો અહીંયા હું મારા 4 વર્ષ થયા, પણ લગભગ 15-20 વર્ષ પહેલાં મેં આ પ્રોજેક્ટ વિવેકાનંદ સ્કૂલમાં કરેલો હતો. એટલે મને શ્રદ્ધા હતી કે તમને બધાને ગમશે, પણ મેં ઓપન કર્યું નહોતું. અને આ લોકોને ખબર પડે કે ભાઈ શું થાય છે, કેવું હોય છે, એમના અભિપ્રાયો પણ તમને ખબર પડી ગઈ છે. એટલે ખરેખર આ સંસ્થામાં મને લાગે છે પ્રથમ પ્રયોગ હશે. અને ભવિષ્યમાં આવા પ્રોગ્રામ દ્વારા આ સંસ્થાને વિદ્યાર્થીઓ, શિક્ષકો કેમ આગળ આવે એના માટેનો સંસ્થા પ્રયત્ન કરે છે. તે બદલ તેમનો પણ હું ખૂબ ખૂબ આભાર માનું છું.
સૌનો આભાર. જય મહારાજ. આ સંસ્થામાં જેમના થકી અમે આવ્યા એ નયનભાઈ, બે શબ્દ આપ જણાવશો? પ્રાતસ્મરણીય યોગીરાજ અવધૂત શ્રી સંતરામ મહારાજની નિશ્રામાં પરમ પૂજનીય રામદાસજી મહારાજના સાનિધ્યમાં અને સંત શ્રી નિર્ગુણદાસજી મહારાજની આ વટવૃક્ષની છાયમાં આપણે સૌ જે શીતળતાનો છાંયડો લઈ રહ્યા છે એ શીતળતાની છાયમાં આ 2 દિવસના શૈક્ષણિક સેમિનારમાં આપને અઢળક વસ્તુ પીરસવામાં આવી છે. મિત્રો, એક વસ્તુ યાદ રાખજો કે આપણા શરીરની અંદર જીવ છે ને ત્યાં સુધી જ એની વેલ્યુ છે. એકવાર આ શરીરમાંથી જો જીવ નીકળી ગયો તો આપણા પરિવારજનો પણ આપણને રાખવા તૈયાર નથી. તો આ તો શાળાનો વર્ગખંડ છે અને એ વર્ગખંડને જીવંત રાખવો એ હવે તમારા હાથમાં છે. જો તમે કામ નહીં કરો અને વર્ગખંડને જીવંત નહીં રાખો તો મેં મારી 28 વર્ષની શૈક્ષણિક કારકિર્દીમાં અનેક શાળાઓને બનતી જોઈ છે, અનેક શાળાઓને તૂટતી જોઈ છે અને આજે અનેક શાળાઓને મૃતપાયે જોઈ રહ્યો છું. પૂજ્ય મહારાજશ્રીની અમી કૃપા દ્રષ્ટિ છે, સંતરામ મહારાજના આશીર્વાદ છે અને નગરજનોનો પ્રેમ છે કે આજે નડિયાદમાં સૌથી હાયર સંખ્યા તમારી પાસે છે. એને જાળવી રાખજો. જે 2 દિવસની અંદર આ હોલ જેમ જીવંત રહ્યો એમ તમે વર્ગખંડને જીવંત રાખજો તો ક્યાંય જવું નહીં પડે. અને આ 2 દિવસનો શૈક્ષણિક સેમિનાર એ એની મૂળ જગ્યાએ પરિપુષ્ટ થયો છે એવું કહેવાશે. જય મહારાજ. હવે તમે 2 દિવસ જેમને સાંભળે 2 દિવસનું જે પણ વિચોડા કહેશો. જય મહારાજ. આપણી સંસ્કૃતિ જે છે ને એમ કહે છે તેન ત્યક્તેન ભુંજીતા. જે નિર્ગુણાનંદ સ્વામીએ કહ્યું, ત્યાગીને ભોગવી જાણો. ગમે તે ધર્મ લ્યો, વાત અંતે આ જ આવે છે. મેં તમને ઈનો બતાવ્યું. ઈનો 6 સેકન્ડમાં અસર કરે અને ઈગો 1 સેકન્ડમાં અસર કરે. ત્યાગવું બહુ અઘરું છે, આપવું અઘરું છે. ઓલી વાર્તા જાણો છો ને? 1 દાણો ચોખાનો આપ્યો, લાલચ લોભ રાખ્યો. 4 દાણા હતા, 1 આપ્યો ભરતભાઈ. હે, સંભાતનું હલવાસન વખણાય ને. અને અશોકભાઈ કોઈ દી શોખ ન કરવા દે તમને. મનોજભાઈ મન ભેગું રાખે. અને જેપી ત્રિવેદી એટલી બધી ડિગ્રી હજી ભણે છે સાહેબ. પાસ્ટ મ્યુનિસિપલ કાઉન્સિલ ચેરમેન જ્યાં રિટાયર થઈ ગયા, એક્ઝિક્યુટિવ એન્જિનિયર. મેં વાત કરી તમને નયનભાઈની, નૃપાલભાઈ 200માં કાર્યક્રમ કર્યો હતો, હે જયેશભાઈ. અને આ એમએસ યુનિવર્સિટીમાં હતા, નામ નથી ખબર. નામ નોંધો કરો, મના ન કરે કોઈ. હવે યાદ નહીં ગયું. બાળકને પ્રવીણ બનાવવા છે, બાળકને ઠંડા ઠંડા કુલ કરવા, કારણ કે શીતલબેન છે. આપણે જેટલું આપશું ને, 1 દાણો સોનાનો થઈ ગયો, દાણો આપ્યો. એની પાસે હતા 4 દાણા. આ લાયન્સ ટેસ્ટે તમને 4 નહીં, દત્તાત્રેયને 24 ગુરુ હતા, 24 દાણા આપ્યા છે. અને જેટલું બાળકને આપશો ને એટલું મળશે. બાળકની અંદર ગીતાના 16મા અધ્યાયની શરૂઆત થાય છે અભયમ સત્વ સંશુદ્ધિ. બાળકને અભય બનાવવાના છે. ચર્ચિલે બહુ સરસ કહ્યું છે, courage is the first quality, all other quality follow them. તમારામાં હિંમત જોશે, ના પાડવાની શક્તિ, તાકાત, આવડત જોશે. મેડમ તમે સમજાયું, મને સમજાવું નથી, આ કહેવાની તમારામાં એક
પણ તમારો કહેવાનો ટોન, તમારી સ્ટાઇલ, તમારી મેથડ, તમારો સમય, તમારું સ્થળ એ મહત્વનું છે. તમને આપ્યું છે અહીંયા કામ પૂરું થતું નથી. તમારે બાળકોને 40 પીરિયડમાં આપવાનું છે. તમને એક એક ચોપડીનો, એક એક વસ્તુનો એમ પીરિયડ લેવો. બહુ રેર કેસમાં હું આયોજન કરતો હું છું. કાલ સ્વામીજી સાથે અને નયનભાઈ વાતચીત થઈ કે 40 વિદ્યાર્થીઓને આજે પ્રેક્ટિકલ તમારી સામે મેં લક્ષ્ય કેમ નિર્ધારણ કરવું, જે આપણા એક પ્રકરણનો યુનિટ 6 નું પાઠ છે એ ભજવી જાણ્યો. તમને ખ્યાલ આવે કે આ લેસન કેમ લેવાય. અને 1 મહિના પછી ઓનલાઈન રીડિંગ સેશન આપણે લેશું. ત્યારે ફરી તમે જે કામ કર્યું છે, તમારા જે ડાઉટ હશે એ આપણે ક્લિયર કરશું. બસ મારે એટલું જ કહેવું, હમ सीखने आए हैं, બોલો મારી યાર, શીખી લીધું? हम सीखने आए हैं, हम सीख के जाएंगे, जाकर के बच्चों को हम भी सिखलाएंगे. બધા ઉભા થાઓ. ગણેશમાં આમ જમણો હાથ ને ડાબો હાથ કરે. કાં તો કે ડાબા હાથથી દીધેલા વચન નકામા. ઘણા બે હાથ ઊંચો કરે, ઘણા અડધો હાથ કરે. પચું પચું ડચું પચું કેવો હાથ કરવાનો છે? મંજૂર? ફર્સ્ટ ક્લાસ. हम सीखने आए हैं, हम सीख के जाएंगे, जाकर के बच्चों को हम भी सिखलाएंगे. नमस्कार. ओम. એ જે 40 છોકરાઓને એમને સમજણ પાડી, એટલે તમને પ્રેક્ટિકલ પણ બતાવી દીધું કે છોકરાઓ જોડે તમારે કેવી રીતે ટીચિંગ કરવાનું છે ને કરાવવાનું છે ને. એ લોકોએ તો ગ્રાસ્પિંગ પાવરની તમને ખબર પડી ગઈ કે જ્યારે એમને કહ્યું કે તું કેટલું કૂદીશ, તો એ છોકરાએ કહ્યું કે 3 સ્ટેપ. પણ એ જ્યારે છોકરાને પ્રેક્ટિકલ કરાવ્યું તે 4 સ્ટેપ કૂદીને ગયો અને 4 ટાઈમ્સથી વધારે પણ કરી શકત, કારણ કે એમને કહ્યું કે તું પાછળ જા અને કર. એટલે એવી જ રીતે તમને પ્રેક્ટિકલ પણ સરે કરીને બતાવ્યું. તો એ આપણા માટે સ્પેશિયલી આ કેસ માટે એમનો બોનસ છે સર. થેન્ક યુ કે આપણે બાળકોને પણ આપણે એમાં સામેલ કર્યા છે. આપણી વચ્ચે પીડીજી 2 વર્ષભાઈ જૈન હાજર છે, તો આ પ્રસંગે આપ ઉદ્બોધન કરશો. સંતરામની આ પવિત્ર ભૂમિ માસ્વામીજીને ચરણોમાં વંદન. Galaxy on the dais and Chalukyas of Chandragupta. ચંદ્રગુપ્ત બનાવવાના છે ને આપણે, તો આ બધા ચાણક્ય છો. મિત્રો, આ સંસ્થા સાથે મારો નાતો વર્ષોનો છે. 40 વર્ષ સુધી આ સંસ્થાને મેં સેવાઓ આપી છે ભૂતકાળમાં. અને અહીંયા હું રહ્યો છું 40 થી 50 નાઇટ્સ મેં અહીંયા હું આ કેમ્પસમાં રહ્યો, જ્યારે ઓડિટનું કે ઇન્કમ ટેક્સનું કે આ તે બધું એમનું કામ જે કરતો હતો એના માટે. એટલે મિત્રો, આપ જે આ યોગેશભાઈએ જે લાયન્સ ક્વેસ્ટનો જે પ્રાઇમ અમારો જે પ્રોજેક્ટ છે એ એના માટેની આપણે ટ્રેનિંગ જે આપી, અને આ ચોપડીઓ જરા જે મેં કઠોળી રિફર કરી છે, કારણ કે મારી વાઇફ ડિસ્ટ્રિક્ટ ગવર્નરની 2007માં ત્યારથી હું આ સાથે સંકળાયેલો છું. આનાથી સારો પ્રોજેક્ટ કોઈ હોઈ ના શકે, કારણ કે જો તમે બાળકોને તૈયાર કરશો તો દેશ ક્યારે પાછળ નહીં. ચાણક્ય તૈયાર કર્યું તો ચંદ્રગુપ્ત ઉભો થયો, અને આજે પણ આપણે જરૂર છે સારામાં સારા બાળકોને તૈયાર કરવાની, એની અંદર સંસ્કાર આપવાના, કેવી રીતે બિહેવ કરવાનું, ક્રિટિકલ મેનેજમેન્ટ કેવી રીતે કરવાનું,
ઘણી વખત ગુસ્સે પણ થઈ જવાય. આ બધા સબ્જેક્ટ કવર કરતું આ એટલું ઇમ્પોર્ટન્ટ, આ કેટલા બધા ચોપડીઓના માધ્યમથી આપણને જે સમજાયું છે તેનું ખૂબ હમણાં જે આપણે પ્રોમિસ પણ કર્યું છે, તો મને ચોક્કસ ખાતરી છે કે આપ સૌ આ બધી વસ્તુઓ ભાવિ પેઢી સુધી પહોંચાડશો. ભારત દેશ સૌથી પહેલા નાલંદાને આપણી જે યુનિવર્સિટી છે એ બધી આપણા દેશમાં હતી. એ બધી આપણાથી શરૂઆત થઈ છે અને એ પછી ફરી પાછી રીએસ્ટાબ્લિશ કરવી છે. આજે પણ તમે જુઓ કે વિશ્વના ફલક પર મોટામાં મોટી કંપનીમાં ઇન્ડિયન સીઈઓ બેઠો છે. કેમ કે આપણું ભણતર, આપણું યોગ્યતાનું લેવલ બહુ હાઈ છે, આપણું મોરલ વેલ્યુ પણ બહુ હાઈ છે અને એને આપણે જાળવી રાખશું. અશોકભાઈએ આપને ટૂંકમાં કહી દીધું કે દેશનું ભવિષ્ય આપના હાથમાં છે અને આપે જેને કંડારવાનું છે એ દેશના ભવિષ્યને આપણે કઈ બાજુ લઈ જવું. આપણી વચ્ચે ખંભાતથી પીડીજી ભરતભાઈ શાહ ઉપસ્થિત છે, તો એમને પણ પ્રાસંગિક ઉદ્બોધન કરવા વિનંતી. નમસ્કાર, પ્રણામ. ઉપસ્થિત આજના આ વર્કશોપમાં નડિયાદ ક્લબના પ્રમુખ શીતલબેન, અમારા ગવર્નર શ્રી મનોજભાઈ, મારા શ્રી અને ડાયસ્પોરના મહાનુભાવો અને આપ સર્વે ગુરુજનો, કારણ કે તમે વિદ્યાર્થીઓને ભણતર રૂપે સેવા કરો છો. આ વેસ્ટ લગભગ 24 વર્ષથી હું સંભાળું છું, કારણ કે ખંભાતમાં સોસાયટી સંચાલિત શાળાઓ 6 થી 7 શાળાઓ ચલાવીએ છીએ અને એમાં આ કાર્યક્રમ 2000ની સાલથી જુદી જુદી સ્કૂલોમાં પ્રચલિત છે. મોટામાં મોટી વસ્તુ થોડી ઘણી આપણે કદાચ મારી દ્રષ્ટિએ લાચારી કહેવાય, કારણ કે આ કાર્યક્રમ ઇન્ટરનેશનલમાં પ્રસ્થાપિત થયો, વિદેશોમાં થયો, કારણ કે તે વખતે ત્યાંના વિદ્યાર્થીઓ, બાળકો જે રીતે દૂષણ તરફ જઈ રહ્યા હતા અને એને લીધે આ કાર્યક્રમ અમલી થયો અને કદાચ આપણું થોડું કહી શકાય કે કમ ભાગ્ય કહેવાય કે આપણા બાળકો પણ એવી દિશામાં અત્યારે જઈ રહ્યા છે જે પેલી બાજુ સુધરી રહ્યા છે. એટલે અગત્યનો આ કાર્યક્રમ, એમાં કોટા સાહેબ જેવા જ્યારે આપણને વિદ્વાન મળે, કારણ કે પહેલા 3 દિવસ આ ચલાવવામાં આવતો હતો કાર્યક્રમ અને લગભગ જ્યારે ખંભાતમાં ઓછામાં ઓછા અમે 5 થી 7 TTW કરેલા છે અને આ કાર્યક્રમમાં હું ચોક્કસ હાજરી આપતો હતો. એ હોય રેખાબેન હોય, ઘણા અમારી ટીચર આવી ગયા, પણ મને પણ ગમતો વિષય છે. મોટી વસ્તુ, તમે તો ટીચર છો, મારા કરતા વધારે જાણકાર છો, પણ તમે નોંધ કરી હશે કે કોઈ એવી જગ્યા નથી કે જ્યાં વિદ્યાર્થીની જોડે એના મા બાપ, એના વડીલને પણ શીખવવામાં આવતી હોય, એની પણ બુક્સ આવે. તમે કોઈ જગ્યાએ આટલા વર્ષથી ભણાવતા છો તો એવું નહીં મળે. જ્યારે આ કાર્યક્રમ એવી રીતના લેવામાં આવ્યો છે કે અગત્યતા છે. હું તો જ્યાં જ્યાં અમારી સ્કૂલોમાં જઉં ત્યાં કહું છું, વાલીઓની મીટિંગમાં પણ કહું છું કે તમે બાળકને સોંપી દીધો એટલે પતી નથી જતો, ટીચરની જવાબદારી નથી. તમે ઘરે પણ એનું સિંચન કરો, એને વ્યવસ્થિત માર્ગદર્શન આપો, તમે તપાસ કરો કે સ્કૂલમાં એ શું ભણીને આવ્યા છે અને શું કરી રહ્યા છે. વાલીઓ તરત કમ્પ્લેન કરવા આવતા હોય છે કે મારા બાળકે આમ કર્યું કે તેમ કર્યું કે શિક્ષકે એવું કર્યું, પણ પોતાનું બાળક શું કરે છે એ પોતે ધ્યાન નથી રાખતા. ટીચર તો સ્કૂલમાં આવે 2, 4, 5 કલાક ધ્યાન રાખે, બાકીના કલાકનું શું? અને આ એના માટેનો જ આ સબ્જેક્ટ છે. ખરેખર ખૂબ જ સુંદર છે. વધારે ઉમેરો ક્યાં થયો? તમારા ગવર્નર શ્રી એ જે 5 વર્ષ, લગભગ 5 કે 6 વર્ષ થયા ને,
5-6 વર્ષથી કોન્સ્ટન્ટ આ વિષયમાં જ એમને સેવા આપી વેસ્ટમાં, અને વધારે આગળ એક સ્ટેપ કહું તો સૂત્ર પણ એમને આ વર્ષનું વેસ્ટ ફોર બેસ્ટ આપ્યું. એટલે કેટલો બધો એમને લગાવ છે અમારા ગવર્નરશ્રી માટે તાળીઓ પાડો. કારણ કે તકલીફ ગુડવિલ હું આવું છું ગુડવિલ ઓફ એમ્બેસેડરનો એમને એવોર્ડ મળ્યો. આ જ કારણસર અત્યારે પણ એમનું સૂચન આ જ બ્રાન્ડ એમ્બેસેડર, ગુડવિલ ના કહેવાય, બ્રાન્ડ એમ્બેસેડર. એ તો ક્યાંય કોઈ બોલતું હતું પેલું શું કહેતા હતા PTW નો એવોર્ડ એવું કઈ બોલતા પણ ટ્રેસ્ટ નો કહેવાય. એવું બધું તો હવે ચાલે કરે, એવું ના હોય અશોક. એટલે કહેવાનો મતલબ એ છે કે અત્યારે હજી પણ અમારી સાહેબ વાત થાય તો એવું કહે છે કે આનું અમલીકરણ કરો તો જ મને આનંદ થાય. કારણ કે જે કંઈ બીજી સેવાકીય પ્રવૃત્તિઓ છે એ લાયન્સ ક્લબ કરતી જ હોય છે. એમાં અમારા આપણા એરિયામાં બરોડાની બહાર નીકળીએ તો નડિયાદ ક્લબ ઘણા વર્ષોથી ઘણું કામ કરે છે, પણ વધારે અભિનંદન જો આપીએ તો શીતલગંજાજીએ અને અમારા ક્વેસ્ટ ચેરમેન ને પણ જાય છે. કારણ કે પહેલો TTW આપણા એરિયામાં થયો. સામાન્ય રીતે અમારા સિટીમાં વધારે થતો હોય છે, પણ ખરેખર અભિનંદનીય છે. એ પોતે કવિયર રિટાયર્ડ પ્રિન્સિપલ છે અને એમને પણ રસ છે આ બાબતનો. એટલે કાર્યક્રમ ખરેખર ખૂબ જ સુંદર છે અને જેટલો પ્રયત્ન કરશો અને બીજાને પણ જો અમારી ઇન્વોલ્વમેન્ટ આવો. બીજા અમારા મલ્ટિપલ કાઉન્સિલ ચેરમેન પાસ આવી ગયા છે. એટલે વધારે ખાસ નહીં કહેતા, જે આ કાર્યક્રમનું અમલીકરણ થયું અને પોતા સાહેબ જોડે પણ અવારનવાર હું વાત કરતો હોઉં છું. મારે પણ પ્રોબ્લેમ છે કે અમારી ત્યાં બધી સ્કૂલોમાં આ કાર્યક્રમ કરેલો છે અને ટીચરો ઘણા ટ્રેન છે પણ નવા આવતા જાય એટલે થોડી મુશ્કેલી છે. પણ હું પણ ત્યાં પ્રયત્ન કરીશ TTW કરવાનો. બુક્સનું તો ચોક્કસ અમલીકરણ કરવાના છે. ફરીવાર આપ સૌને પણ ખૂબ ખૂબ શુભેચ્છા. આપે આ કાર્યક્રમમાં ભાગ લીધો અને આના માટે હજી પણ જો કોઈ બીજી કોઈ સંસ્થા પ્રયત્નશીલ હોય તો ચોક્કસ પ્રયત્ન કરજો. પ્રમુખશ્રીને પણ ખૂબ ખૂબ અભિનંદન અને ફરીવાર ગવર્નરશ્રીને. કારણ કે પાછળ યોગાનો યોગ છે કે ગવર્નર પણ અમારું ગૌરવ છે, અમારા ચરોતરના જ આપેલી થયા છે એટલે ચોખ્ખી સ્વાભાવિક છે કે અમને પણ ગૌરવ હોય. થેન્ક યુ વેરી મચ. મારી વચ્ચે બરોડાથી સ્પેશિયલ એટલે કહીશ કારણ કે એમની કન્ડિશન મને પહેલેથી જ કહેલી હતી કે એમના માતૃશ્રી 3 વર્ષે એમના ઘરે પધાર્યા છે અને આજે એમને એરપોર્ટ છોડવા જવાનું છે અને ખૂબ જ કટોકટીના સમયમાં પણ આપણે અમારા માટે આ ટાઈમ કાઢ્યો છે. તો એવા નાયબ પરિમલભાઈ પટેલ PMCC એમનું સન્માન કરવા આરસી કે ખાસ યોગેશભાઈ કહ્યું કે અમારી વચ્ચે બીજા PMCC જેપી ત્રિવેદી સર એમને હજુ પણ એ ભણે છે. એ ભણે છે એના પરથી ખ્યાલ આવી ગયો હશે કે શીખવાની કોઈ ઉંમર નથી. કશું બધું જ આપણે 2 દિવસમાં જોયું કે યોગેશભાઈ આપણને જે પણ શીખવાડ્યું એ બધું આપણે જાણતા હતા પણ એને રિચાર્જ કર્યું છે એમને. અને તમે કહ્યું જે પ્રતિભામાં 2-3 બહેનો કહ્યું કે આ બધું મેં જોતા હતા, રીલ્સમાં જોતા હતા પણ એને એપ્લાય કેવી રીતે કરવાનું, એનો યુઝ શું સમજવાનું એ આપણને ખબર નથી. એવી જ સરે કે આપણે કિક કો શબ્દ સાંભળ્યો છે યાદ આવી ગયો છે કે સલમાન ખાન એક કિક આપણને ક્યાંથી મળે છે આપણે શોધવાની છે. તો જેપી સરને વિનંતી કરીશ કે પાછળથી ઉદ્બોધન કરશો. જય મહારાજ. અમે અમારા ગુરુદેવ પાસેથી જય મહારાજ ઘણું સાંભળતા હતા એટલે આજે સંતરામ મંદિરના પટાંગણમાં જ ઊભા છે. ખૂબ સરસ વાઇબ્રેશન, પોઝિટિવ વાઇબ્રેશન અહીં આવી રહ્યા તેનો ખરેખર ખૂબ આનંદ છે. નડિયાદ ક્લબના પ્રેસિડેન્ટ શીતલબેન, મંચસ્થ મહાનુભાવો અને ગુરુજનો, મને પણ ક્વેસ્ટનો પ્રોગ્રામ ખૂબ પ્રિય છે. મેં ખૂબ ઘણા બધા વર્કશોપ કર્યા છે અને મલ્ટિપલ કાઉન્સિલ ચેરમેન હતા 120 જેટલા વર્કશોપ, 120થી વધારે વર્કશોપ થયા. ગુરુ બ્રહ્મા ગુરુ વિષ્ણુ ગુરુદેવો મહેશ્વર ગુરુ સાક્ષાત પરમ બ્રહ્મ તસ્મૈ શ્રી ગુરુદેવ.
આપણે દરરોજ આપણા બાળકો પાસે દોડાઈએ બી છીએ ને કહીએ બી છીએ. તો ગુરુ એટલું શ્રેષ્ઠ બનવું જ પડે તો જ આ પ્રાર્થના સફળ થાય. કારણ કે તમે તો બધાના ભાગ્ય વિધાતા છો. નરેન્દ્ર મોદી સાહેબ આવે ને તો ભૂપેન્દ્ર પટેલ સાહેબ આવે, અથવા તો શિક્ષણ મંત્રીને કંઈ કરી શકવાના. તમે જ તમારા બાળકોનું ભવિષ્ય તમે જ નક્કી કરવાના છો. તમે ટેડની સ્ટોરી કદાચ સાંભળી હશે, ના સાંભળે તો ટૂંકમાં કહું તો એક ટેડ નામનો છોકરો હતો. તો 5મા ધોરણમાં એ જ્યારે હતો ત્યારે એકદમ કપડા એના ડ્રેસ બરાબર નહીં અને જમીન ખોદરતો. અને એ બેનને પહેલાથી થોડીક શું થોમ્સન નામના મેડમ હતા, એકદમ બ્યુટીફુલ અને નવા જ આવેલા. તો એમને એવું જ હતું કે એટલે પછી એના કોઈ પણ તપાસ હતો 0 માર્ક્સ મૂકી. પછી એમના જે પ્રિન્સિપલ હતા આવ્યા. એ સ્કૂલમાં એવો નિયમ હતો આગલા વર્ષના બધા જોવાના, એના 1 થી 4 વર્ષના જે હિસ્ટ્રી હોય એ જોવાની અને એ પ્રમાણે ઇવોલ્યુશન કરવાનું. બેને બીજા બધાનું ઇવોલ્યુશન કર્યું પણ એને જોઈને કે આ તો છે જ આવું નકામ, એમ કરીને ઇવોલ્યુશન નહોતું કર્યું. બધા સ્ટોરી સાંભળેલી છે આપણે. તો પછી શું થયું, તો એ બેને બીજા દિવસે આખી એની સ્ટોરી સાંભળી. જોગાનું જે વાંચી આખું બધું જોગાનું જો એવું થયું કે એ વખતે નાતાલ હતો. નાતાલમાં બધા બાળકો એમને ગિફ્ટ આપતા હતા. એમણે વાંચ્યું તો એમને આંખમાંથી આંસુ આવી. એ છોકરો પહેલા ધોરણમાં એટલું તો ઇન્ટેલિજન્ટ હતું કે એમાં લખેલું હતું કે એટલું ખૂબ ઇન્ટેલિજન્ટ સ્ટુડન્ટ છે અને ખૂબ આગળ વધે એવો છે. બીજા ધોરણમાં એવું લખ્યું કે ભાઈ છોકરો હોશિયાર છે પણ ધીમે ધીમે એનું ભણવા તરફનું ધ્યાન એ કહ્યું છે કે મધર બીમાર છે. મધર બીમાર છે એટલે એના અભ્યાસમાં ધીમે ધીમે ઓછો થાય છે. ત્રીજા વર્ષે એવું થયું એ છોકરાની મધર ઓફ થઈ અને એના ફાધર હતા એ દારૂડિયા હતા અને એ એને રાખતા નહોતા. એ છોકરો એના દાદા દાદીને પોતે બધા કામમાં મદદ કરતો. ધીમે ધીમે એનું ભણવા પ્રત્યેનું કોન્સન્ટ્રેશન ઘટી. એના મિત્રો બી બધા ઓછા થવા માંડ્યા. પહેલા વર્ષમાં ખૂબ સારા મિત્રો, પણ પછી આ જ્યારે બેનર વાંચ્યું ત્યારે એમના આંખમાં આંસુ આવ્યા. અત્યાર સુધીમાં આમ તો પહેલા દિવસ એમના આઈડિયા હું કહ્યું હતું કે હું કોઈ પણ શિક્ષક કોઈ પણ બાળક પ્રત્યે જરાય દ્વેષ નહીં રાખું, બધા સમાન દ્રષ્ટિથી જોઈશ. પણ એ ખરેખર ખોટું બોલતા હતા. એ છોકરા પ્રત્યે એવું જ વાંચ્યું. પછી એમને એવું થયું. પછી એમણે એ દિવસે નાતાલ હતો તો બધા ગિફ્ટ, બહુ સરસ સરસ ગિફ્ટ બધા છોકરાઓ લઈ આવ્યા. પેલો છોકરો મને બી બોલતા આમ થોડું ડૂબો ભરાઈ જાય એવી સ્ટોરી છે. ખરેખર એ છોકરો એના બ્રેસલેટ જે ગામડામાં ચીપને બધું હોય છે એને બ્રેસલેટ બનાવેલો હતો. એ અને એની મધરની નાની બોટલ સ્પ્રેની હશે એ લઈ બીજા બધા બહુ સરસ સરસ ગિફ્ટ આપી, પણ એ બેનને આપી. બેને લઈ લીધે બધા હસવા મળ્યા છોકરાઓ, કેવું આપ્યું. અને સાથે આપણે પેલી થેલી હોય ને એ થેલીમાં આપી. તો પેલી બેને લઈ લીધી. બેને લઈ અને પછી એ બેને પોતે પહેરી દીધી. એટલે છોકરો ખૂબ ખુશ થઈ. એને સાંજે ચિઠ્ઠી આપી કે તમારા જેવા મને શિક્ષક મળ્યાનો મને ખૂબ આનંદ છે. ત્યાર પછી ઉત્તરોત્તર એ બેનની નજરે છોકરા પર રહી અને એ છોકરો એટલો હોશિયાર થયો કે 10મા ધોરણનો 3જો નંબર આવ્યો અને ભવિષ્યમાં એ છોકરો ડોક્ટર બી બન્યો. અને પછી જ્યારે એ રૂટીનમાં બધાને એમને ચિઠ્ઠી લખ્યા કરતો હતો એમના આ બેનને, અને પછી જ્યારે પરણ્યો ત્યારે બી એને વાઈફને લઈને એમની પાસે આવ્યો. અને જ્યારે એને પરણવા હતો ત્યારે કે મારી મમ્મીની જગ્યાએ તમે લેશો. તો એ વખતે એને પોતે એટલે બેને પેલો બ્રેસલેટ એ વખત સાચો એટલો પહેર્યો અને જે સ્પ્રે એ વખત આપ્યો હતો એ સ્પ્રે લગાવ્યો. એટલે એના લીધે એ આગળ છોકરો વધ્યો. એટલે તમારી કોઈના પર નજર પડશે છોકરા પર, તમારા પર જ બધું છે કે તમે કોઈ પણ છોકરાને ખૂબ આગળ લઈ શકો આમ છો. અને ખૂબ મોટી જવાબદારી છે. ઘણા બધા શિક્ષકો એવું માને છે કે બધી જ અમારી જવાબદારી, પગાર તો મારો ઓછામાં ઓછા વખતે બધા જવાબદારી મારી, પણ ખરેખર નિર્માણની જવાબદારી તમારી જ છે. એટલે અમે ગમે એટલો એન્જિનિયર હોય, ડોક્ટર્સ હોય, કશું કરી શકવાનું નથી. બાળકોનું ભવિષ્ય, બાળકોમાં સંસ્કાર સિંચનનું કામ માત્ર ને માત્ર શિક્ષકો જ કરી શકે છે.
આપને શ્રેષ્ઠ ધર્મમાં ખરેખર આવું તમને જવાબદારી મળી છે. તમે ખરેખર ખૂબ નસીબદાર છો. તમારા છોકરા બી ખૂબ આગળ વધશે એના લીધે. તમે સારું શિક્ષણ આપશો તો તમને બધાને ખૂબ ખૂબ શુભેચ્છાઓ. અને ખાસ મારી એક વિનંતી છે, ખૂબ સરસ બધા વાતો કરતા હોય છે અને બહુ સરસ રિવ્યુ બી આપતા હોય છે, પણ જ્યારે ઇમ્પ્લિમેન્ટેશનમાં આવે ત્યારે ફોલોઅપ કરીએ તો ઇમ્પ્લિમેન્ટેશન થતું નથી. આટલી બધી મહેનત મોટા સાહેબે કરી હોય, લાયન્સ ક્લબ ઇન્ટરનેશનલ આટલી બધી મહેનત કરતું હોય, આ બધા અમારા લાયન્સના મિત્રો બી કરતા હોય, અમારું ઇન્ટરનેશનલ ખૂબ અપેક્ષાઓ રાખતું હોય, તો એક બે પગે લાગીને વિનંતી છે કે આ ઇમ્પ્લિમેન્ટેશન તમે સ્કૂલમાં કરજો અને તમે અમારા લાયન્સમાં બી જોડાવશો તો ખૂબ આનંદ થશે. કારણ કે ખૂબ ઇન્ટરનેશનલ ખૂબ મોટી સંસ્થા છે, તમારું બી ખૂબ ઘડતર બી થશે અને તમે બી ખૂબ આગળ વધશો. અને બીજા પણ જેને બી આવી ટ્રેનિંગની જરૂર હોય તો મારા લાયન મિત્રોને કહેજો, બીજા પણ વર્કશોપ અમે કરીશું. જય હિન્દ, જય ભારત. હજુ એક ટીચર બાકી રાખ્યા હતા, એમનો પ્રતિભાવ આપશે. મારું નામ શામુવાણા. ઉપસ્થિત સર્વ મહાનુભાવોને મારા વંદન. જ્યારે પહેલા મેં નામ સાંભળ્યું કે અમારે પીએચએસની ટ્રેનિંગ છે, એવું થયું કે શું હશે, 2 દિવસ એમના શું કરાવશે, કરવાનું હશે શું, પણ આ 2 દિવસ ક્યાં પસાર થઈ ગયા એ ખબર પડી નહીં. અને યોગેશ સરનો જે ઉત્સાહ હતો ને, શું હતો, ઓડિયો વિડીયો બળબર બધું સરસ કરાવ્યું. અને જ્યારે ભાઈ દૂધ કરવા ઊભા કરે ને ત્યારે તો બધાને એટલું હસવું, હવે ચાલુ રમત ચાલુ. એટલે એમનું જે પ્રેઝન્ટેશન અમને જે સમજાયું બહુ સરસ હતું. ઉત્સાહપૂર્વક કામ કર્યું અને એ પોતે તો કાર્યરત રહ્યા, પણ જોડે જોડે અમને આ કરવું હોય તો ઊભા થયા, ચલો એમાં આવી જાઓ, ચલો ગોળ વર્તુળમાં આવી જાઓ. ખરેખર 2 દિવસનો કાર્યક્રમ ખૂબ જ જીવંત રહ્યો. બીએડી ટ્રેનિંગ વાળા બધા શિક્ષકો બીએડી ટ્રેનિંગ વાળા જ છે, બરોબર? એટલે શિક્ષક તરીકેની તો અમારી ટ્રેનિંગ હતી, પણ બાળકની અંદર જે છે એ બહાર કેવી રીતે લાવવાનું એ અમને યોગેશ સરે શીખવાડ્યું. ખૂબ ખૂબ આભાર. જય મહારાજ. મોટા સર માટે તમે કહ્યું કે અમને જીવંત બનાવ્યા, બરાબર? અને એમને કહ્યું કે કયા લેવલ તમને મગજમાં હતું કે ઇન્ટરનેશનલ ટ્રેનર કેવા હશે, તો તમને એમને જોયા પછી ખ્યાલ આવી ગયો કે કેવા નાનાથી મોટા થયા અને કેટલું બધું એમને કયા લેવલથી એ ઉપર આવ્યા છે એ પણ તમને જણાવ્યું. એવી જ રીતે અમારા અહીંયા બધા ડિગ્નિટરીઝ જે બેઠા છે એ ગ્રાસરૂટથી એ આ પોઝિશન પર છે. તો આ તબક્કે હું પરિમલભાઈને ખાસ હું ઋણ સ્વીકારું છું કે એમને જે આ બરોડાની પરિસ્થિતિ થઈ પાણીની, એમાં અમને ખૂબ જ જે અનાજની કીટનું વિતરણ કર્યું એમાં અમને એક જ ફોન કર્યો અને અમે ગયા અને જે અમને કીટ હેન્ડ ટુ હેન્ડ આપી છે કે જે કોઈ પણ લાયન આ પોઝિશન પર હોય તો એ જાતે તો નથી જ કરતા. અને અમે જોયું છે સર, આપણે ખૂબ જ સેલ્યુટ કે અમને એ વરસાદમાં પોતે પલળતા આવ્યા છે ગાડીમાં અને અમને કીટો હાથ મુકાવી છે. એટલે અત્યારે આ બોલવાનું નહોતું પણ મને રહેવાયું નહીં કે આ મોકો મને જાહેરમાં ફરી નહીં મળવાનો હતો. અને એ જ રીતે આજની પોઝિશનમાં કઈ રીતે હાજર રહ્યા છે કે એમની પોઝિશન શું છે અને હાજર રહ્યા છે એ માટે આપને ફરી ખૂબ ખૂબ આપનો ઋણ સ્વીકારું છું. અને આ તબક્કે આપને પ્રાસંગિક ઉદ્બોધન કરશો. નમસ્તે. અમારા લાયન્સ પ્રમુખ શીતલબેન, ખાસ આપણી વચ્ચે ઉપસ્થિત ખૂબ જ એમને કહે ને કે આપણે વીક ઉજવતો હોય ને તો શિક્ષકો માટે કહેવાય, બરાબર ને? સર્વપલ્લીશ્રીને યાદ કરીને 5મી તારીખ આવશે કે બધા જ ટીચરનું સન્માન થશે. આપ સૌ સન્માનીય કાયમ માટે હોવ છો, પણ 5મી તારીખ સ્પેશિયલ સન્માન હોય ને એમાંના જ એક અમારા ડિસ્ટ્રિક્ટ ગવર્નર મનોજભાઈ સર્વ અહીંયા આદરણીય અમારા લાયન્સ ડિગ્નેટરી અને ખાસ આપ ઉપસ્થિત શિક્ષકશ્રીઓ. વેસ્ટ એટલે એવું કહેવાય કે શ્રેષ્ઠ જે પણ તમે છો તમારામાં છે એમાંથી કંઈક વધારે શ્રેષ્ઠ શોધવાનું. અને શ્રેષ્ઠ શોધવા માટે કંઈક ને કંઈક સારી વ્યક્તિ જોઈએ, કારણ કે એ પોતે શ્રેષ્ઠ હોય તો જ તમને શ્રેષ્ઠ શું છે સમજવા છે. અને એમથી મારા સૌથી પ્રિય વિષ્ણુ નામ આવે એટલે યાદ આવે કે જો મોટા સાહેબ હશે તો બહુ જ મજા આવશે. કારણ કે અમને ખબર હોય કે સફળ જ થવાનો છે પ્રોગ્રામ, બરાબર ને મોટા સાહેબ? ઘણા બધા પ્રોગ્રામો આજે 10 વર્ષમાં અમે સાથે કર્યા અને
તમારી જેમ 2 દિવસ એમની સાથે કાઢવાનો ક્યારેય મોકો નથી મળ્યો, પણ 2 કલાક કદાચ બેઠા હોય તો ત્યારે પણ ઉર્જા આવી જાય. આજે પણ એવું થતું રસ્તામાં કે મોટા સાહેબ પાસે જઈશું ને નવી ઉર્જા લઈને પાછા આવીશું. અને એ છે ને શ્રેષ્ઠ શોધી કાઢે, બેસ્ટ ટુ બેસ્ટ બનાવે. આમ પણ શિક્ષકનું કામ છે, કારણ કે આ ભારત છે. ભારતમાં હંમેશા ગુરુને પહેલા આદરણીય માનવામાં આવે, ખૂબ શ્રેષ્ઠ માનવામાં આવ્યા. અને ભારત માટે કહેવાતું કે ખૂબ વૈભવશાળી, સોનાની ચીડિયા અને આમ સોના ઉગલેવો દેશ, વૈભવશાળી. આજે આ શક્તિશાળી પણ થયા આપણે ગુલામી પછી, અને કલ્યાણકારી પણ થયા આપણે કોવિડ પછી, કે લોકોને વહેલીને પણ આપણે આપ્યા. અને એ બી જે આપણામાં ઈચ્છાઓ આવી કલ્યાણકારી થવાની, જે પ્રેરણા આવી, જે પરંપરા આવી, જે આપણામાં સોંપવામાં આવ્યું, ખરેખર આપણા માટે તમે જુઓ કે આપણો દેશ જ્ઞાન વિજ્ઞાન હોય કે પ્રજ્ઞાન હોય ખૂબ આગળ વધેલું. પણ જ્યારે તમારી પાસેથી કોઈ સ્ટુડન્ટ પસાર થાય છે ત્યારે એની અંદર એક બીજ રોપવામાં આવે છે, પેલું કે હું કઈ થઈને બતાવું, હું મારું હિત કરું, જેથી કરીને કોઈ ખોટા રસ્તે ન ચડી જાય, કોઈ ખોટાના વિચારોમાં ના આવી જાય. અને બીજું છે કે મારું હિત, મારા હિતમાં જ મારા દેશનું હિત, હું દેશથી અલગ પણ ના થઉં. આજે ડોક્ટર એન્જિનિયર બની જાય પણ કરપ્ટેડ થાય તો જોયું છે ને, કેટલા બધા કિસ્સાઓ થાય છે સારા વ્યક્તિઓમાં. પણ જ્યારે એને લાખ રૂપિયા લેવાની આવે ને ત્યારે એને વિચાર થાય કે મારું હિત શેમાં છે, મારા દેશનું હિત. તો એ બધું તમારી પાસેથી પસાર થાય છે, કે જે પરંપરા, જે સંસ્કાર ઘરોમાંથી મળે છે એને પણ કંઈક ને કંઈક રીતે તમે અલગ રસ્તેથી વળાંક આપી આપીને સરસ જગ્યાએ શોભાવો છો. અમને આનંદ થાય કે આ સંતરામ મંદિર આટલી સરસ આ પવિત્ર ભૂમિમાં આપ સૌ જ્યારે શિક્ષણ આપતા હોય ને એમાં પણ મોટા સાહેબ આવીને અમારા લાયસનું નામ ગજવે અને તમારી અંદર કંઈક એવું આપે કે તમે વધુ ને વધુ આગળ વધો. એમાં એક જ અભિપ્રાય સાંભળ્યો ત્યારથી મને ખબર પડી કે 2 દિવસ એમના પીવા ગયા હશે. અને કીધું ને મોટા સાહેબ ઊભા થાય એટલે બધાને આનંદ થઈ જાય. તો એ તમારે જે કંઈ મળ્યું છે એ દરેક બાળક સુધી પહોંચે. અને બાળક જ અત્યારે, કારણ કે આપણા દેશને જો આપણે સ્વતંત્ર કરવો છે, આપણા સમાજને કરવો છે, આ સંસારને આગળ કરવો છે, તો બાળકમાં એક નવી તીવ્રતા હોય, પણ કેવી શુભ તીવ્રતા, અને તમે લાવી શકશો. અને ચોક્કસ આ 2 દિવસના પ્રોગ્રામ પછી તમારામાં કઈક એવી શ્રેષ્ઠતા આવે છે કે આપ કરી બતાવીશું. હું આ શીતલબેનને, અમારા ડિસ્ટ્રિક્ટ ગવર્નરશ્રીને, ખાસ અમારા ક્વિઝ ચેરમેન જયેશભાઈ અને અહીંયા સમગ્ર ટીમને ખૂબ શુભેચ્છા આપું છું, અભિવાદન કરું છું કે આટલો સરસ પ્રોગ્રામ કર્યો અને અહીંયા આવ્યા છે, આનંદ થયો કે બીજું મનસ પણ મળ્યું, ગુજરાતી મીડિયમ પછી ઇંગ્લિશ મીડિયમ. અને આપણા જ બાળકો માટે છે આ જે બી કરીએ છીએ, આપણે જ અહીંયા બીજ રોપીએ છીએ. તમને સૌથી વધારે શુભેચ્છાઓ છે કે અત્યાર સુધીનું શિક્ષકનું ગાળ, કારણ કે તમે હંમેશા સન્માનીય હતા, પણ હવે પછીનું તમારું જીવનમાં જે કંઈ આપો એ વધુ ને વધુ, કારણ કે તમે એક જ શિક્ષક એવી વ્યક્તિ છે. આજે હું બિલ્ડર હોઈશ, હું એન્જિનિયર હોઈશ, હું ડોક્ટર હોઈશ કે હું બિઝનેસમેન હોઈશ, તો મને ક્યાંક ને ક્યાંક મારા રિટર્નની ઈચ્છા હશે ને કે હું જે રોપીશ તો મને શું મળશે. તમે ક્યારેય બાળકોમાં રૂપિયાથી ઈચ્છા રાખો છો કે એમાંથી મને શું મળશે? જે મળે છે એમાં ખુશ છો, એટલે તમે સર્વશ્રેષ્ઠ છો ને એના તમારા થકી જ આ સંસારમાં સર્વશ્રેષ્ઠ થાય તેવી શુભેચ્છા. જય હિન્દ, જય લાલભાઈ. જેનો સૌથી પ્રિય વિષય છે વેસ્ટ ને અમારા ડીજી, એમને કાલે પણ તમે સાંભળ્યા, પણ આજે એમનો ખૂબ જ એમને સ્માઇલિંગ ફેસ જોયો હશે, એમનો ગમતો વિષય છે. તો આ તબક્કે આપ પ્રાસંગિક ઉદ્બોધન કરશો. વંદે માતરમ. જય મહારાજ. લાયન્સ ક્લબ ઓફ નડિયાદના અતિ ઉત્સાહી એવા પ્રેસિડેન્ટ લાયન્સ શીતલબેન, આ ડિસ્ટ્રિક્ટનો સતત મલ્ટીપલ અને ભારત કક્ષાએ અમને બધાને ગૌરવ અપાઈને નામના અપાવનાર એવા ગુડવિલ ઓફ એમ્બેસેડરનો એવોર્ડ જેમને પ્રાપ્ત થયો છે, લાયન્સના હિસ્ટ્રીની અંદર સૌથી ઉચ્ચ એવોર્ડ કે જેમ આપણા ભારતની અંદર પદ્મશ્રી મળતો હોય છે એમ એવા એવોર્ડ સન્માનિત લાયન પીએમસીસી પરિમલભાઈ, જેઓ એક ક્વેશ્ચન પર ઊંડું કડાણ કરેલું છે, એવા જ પાસ મલ્ટીપલ કાઉન્સિલ ચેરમેન કે જેમના વર્ષથી આ ક્વેશ્ચનને એક ધમધમતું કરી દીધું અને આ ડિસ્ટ્રિક્ટમાં એક દિશા મળી કે આપણે ક્વેશ્ચન ખૂબ સારું કરી શકીએ એવા પાસ મલ્ટીપલ કાઉન્સિલ ચેરમેન જીબી ત્રિવેદી સાહેબ, અમારા સેકન્ડ વાઇસ ડિસ્ટ્રિક્ટ ગવર્નર અશોકભાઈ જૈન, જેમને ઘણા વર્ષોથી કોઈ પણ ગવર્નર બને
પણ એમની સંસ્થામાં આ ક્વેસ્ટનો પ્રોગ્રામ સતત ચાલતો રહે એ ઘણી બધી સંસ્થાઓના ચેરમેન, વાઇસ ચેરમેન, કમિટી સભ્ય રહી ચૂક્યા છે અને હજુ પણ સેવાઓ ખંભાત મુકામે આપી રહ્યા છે એવા આદરણીય પાસ્ટ ડિસ્ટ્રિક્ટ ગવર્નર ભરતભાઈ, આ રિજિયનને જેમણે ખૂબ સુંદર નેતૃત્વ આપી અને હજુ લાયન્સ ક્વેસ્ટમાં ખૂબ સુંદર કાર્ય કરવું છે રિજિયનની અંદર એવો વિચારધારા ધરાવતા ધારાવીના સ્વામી નુભરભાઈ, જોઈન્ટ ચેરમેન લાયન મનીષભાઈ અને જેમને આખા ડિસ્ટ્રિક્ટની અંદર આ ક્વેસ્ટ પ્રોગ્રામ કરવો હોય તો પહેલો ફોન એમને જાય અને એમની એટલી સરસ ભાષા અને એમનો સ્વભાવ અને એમને ગમે વાત કરવાનું અને એના માટે જ અત્યારે અમારા ડિસ્ટ્રિક્ટમાં એક લાઈવ થઈ ગયું છે આ ક્વેસ્ટ. એના માટેના ઇન્ટરનેશનલ કમિટીના ચેરમેન, ડિસ્ટ્રિક્ટ ચેરમેન અમારા જયેશભાઈ ચૌહાણ ખૂબ સારા એવો પણ એક મોટિવેશનલ સ્પીકર છે, કોઈ પણ વિષયની અંદર બહુ સારું બોલી શકે એવા છે. એ જ રીતે આજે અમારા ક્વેસ્ટની અંદર બીજો એક જયેશભાઈની સાથે તમે કબો મિલાવીને ડિસ્ટ્રિક્ટમાં ક્વેસ્ટ માટે કામ કરવા માટે તરતોડ એવા પ્રવીણભાઈ, આ ક્લબના ક્વેસ્ટના કમિટી ચેરમેન ગોરધનભાઈ, અહીંયા ખાસ ઉપસ્થિત લાયન્સ પરિવાર અને આપ ગુરુજનો, માતાઓ, બહેનો, ફરીથી આપણે ગઈકાલે તો વાત કરી હતી પણ આજે લાયન્સ ક્લબ ઓફ નડિયાદને આવો ડિસ્ટ્રિક્ટનો પ્રથમ વર્કશોપ લાયન્સ ક્વેસ્ટ TTW કરવા બદલ આપણે પ્રમુખશ્રી અને એની સમગ્ર ઓર્ગેનાઇઝિંગ ટીમને અને ખાસ જયેશભાઈને પણ આપણે તાળીઓના ગડગડાટથી જોરદાર અભિનંદન આપીશું. અને આ એક એ જ વાવ્યો અને એનાથી આગળ જતા જે બીજા વટવૃક્ષ બનાવવા માટે આગળ ધનગણી રહ્યા છે એમાં નડિયાદ પણ આગેવાની લઈ રહ્યું છે. જયેશભાઈ, આપના નેતૃત્વમાં ખૂબ સરસ કાર્ય આ ક્વેસ્ટનું કરી રહ્યા છો. હજુ આગામી સમયની અંદર પણ ખૂબ સરસ કાર્ય થાય એવી શુભકામનાઓ. મિત્રો, અહીંયા એક વાત મારે કરવાની છે કે જેપી સાહેબ નામ દીધું કે એમને 100+ આવા વર્કશોપ કરાવ્યા અને 3 દિવસના હતા. તેમ કદે વિચાર કરી શકો કેટલા બધા વર્કશોપ કેટલું બધું કામ હોય. મારી લાયન્સ ક્વેસ્ટમાં ડિસ્ટ્રિક્ટ ચેરમેન તરીકેની જર્ની શરૂ થઈ ને એમાં મારા વર્ષોની અંદર એવું કહી શકાય કે આ પાસ મ્યુનિસિપલ કાઉન્સિલ ચેરમેન પરિમલભાઈ જેઓ આ ક્વેસ્ટને પ્રમોટ કર્યું અને અમારા ડિસ્ટ્રિક્ટની અંદર એમના થકી જે આર્થિક સહયોગ અમુક વખતે મોંઘી હતી ત્યારે જે આર્થિક સહયોગ આપ્યો અને એના કારણે આ ડિસ્ટ્રિક્ટની અંદર ક્વેસ્ટનો પ્રોગ્રામ ખૂબ વધારે ચાલી ગયો અને મને એક નામના મળી અને ત્યાર પછી જેઓ કાઉન્સિલ ચેરમેન હતા ત્યારે મને આના મલ્ટીપલની અંદર બ્રાન્ડ એમ્બેસેડર તરીકે ઇન્ટરનેશનલ માટે એમણે નિમણૂક કરી. મિત્રો, એમના માટે પણ જોરદાર કરી દઈએ. આ એક લીડરનું કામ છે. આ ક્વેસ્ટ આ જ શીખે છે. આગળ જતા એવું કહે કે આ 5મી સપ્ટેમ્બરે સૌને શિક્ષક દિનની ખૂબ શુભકામનાઓ. પણ આપણા આદરણીય ઇન્ટરનેશનલ ટ્રેનર કોટા સાહેબ, એમના માટે તમે ઘણું બધું બોલ્યા, ઘણું બધું સાંભળ્યું. હું ઘણા વર્ષોથી એમનાથી પ્રભાવિત થતો અને એમના નેતૃત્વમાં જે વર્કશોપો 3 દિવસનો થયેલા ને એના કારણે આટલા બધા વર્ષો સુધી હું એક જ પોસ્ટ લઈને બેઠો અને આવનાર બધા જ અમારા ગવર્નરો જે મને આ પોસ્ટ આપે છે કોઈને આપતા નહોતા અને એમાં મને માસ્ટરી મળી, મને શીખવા મળ્યું. પણ એમનું જે વર્કશોપ જે થતું હતું ને એના કારણે અમે બીજા વર્કશોપ કરી શકતા હતા. મિત્રો, એમને ખરેખર નમન વંદન થાય. એમના એ મારા પણ ગુરુ છે. હું પણ એક ટ્રેનિંગ પ્રોસેસમાં મારી કામગીરી ચાલુ છે અને એ ટ્રેનિંગ જે એમના જેવું બનવા માટે લઈ રહ્યો છું એ આપણા અંડરમાં લઈ હજી ગુજરાતમાં કેટલી જગ્યાઓ જઈને અમે એમની સાથે કોલિગ તરીકે ટ્રેનિંગ આપી છે અને એમાંથી હું શીખી રહ્યો છું. જ્યારે આવા ટ્રેનર મળે ને ત્યારે આપણું જીવન ધન્ય થઈ જાય. કાલે પહેલા દિવસે મેં કહ્યું હતું કે કદાચ આ 2 દિવસ તમને ઓછા પડશે. લાગ્યું છે કે નથી લાગ્યું? અને આજનો રવિવારનો દિવસ તમે ખરેખર અહીંયા ફાળવ્યો છે તે માટે મેનેજમેન્ટ અને આપને અને આપના પરિવારને પણ એટલા જ હું અભિનંદન આપીશ કે આજે બીજો દિવસ રવિવારનો તમે અહીંયા ફાળવ્યો છે પણ ખરેખર એ ફોકટ નથી ગયો. આ ક્વેસ્ટનું અમારા બધામાં બેઠેલા લોકોનો એક જ એક વિઝન છે કે ટ્રેનિંગ તો સરસ થાય છે પણ ત્યારબાદ આપણે વર્ગખંડની અંદર જે આપણી ઇમ્પ્લિમેન્ટેશન થાય, જો આપણે સરસ મજાનું ઇમ્પ્લિમેન્ટેશન કરીશું ને તો અમે તો ઠીક છે પણ આ યોગેશભાઈ સાહેબે જે તમને શીખ્યું છે ને એ ગુરુ દક્ષિણા ગણાશે. બધા તૈયાર છો ને એના માટે? ચોક્કસ મને વિશ્વાસ છે કારણ કે આ સંસ્થા જેટલી જોરદાર છે. જે પવિત્ર ભૂમિમાં હોય ત્યાં ચોક્કસ
આ કાર્ય સિદ્ધ થશે. તમને બધાને રિક્વેસ્ટ છે, પ્રિન્સિપાલ અને મેનેજમેન્ટને પણ અમે રિક્વેસ્ટ કરીશું કે આ પ્રોગ્રામ તમે કરો ત્યારે નાના મોટા વિડીયો લેજો, ફોટા લેજો, ક્યાંક અવાજ પણ થશે કારણ કે આ પ્રોગ્રામ અવાજ વાળો અને તો જ એની શક્તિ ઉઠી રહે. તો ક્યાંક ને ક્યાંક એવું પ્લાનિંગ કરી અને આ ટીચર્સને ખરેખર શીખવવાનું જે કામગીરી છે એમાં આપ એમને સરળતા કરી આપજો તો ચોક્કસ અમે તમારા નાના વિડીયો, તમારા ફોટોગ્રાફ્સ અમે અમારા ઇન્ટરનેશનલ સુધી પહોંચાડીશું. ત્યાં તમારું બેનર પણ હોય એને પણ અંદર લેજો, જેથી આખા વર્લ્ડની અંદર તમારી સંસ્થાનું નામ પણ આવશે, આપનું કાર્ય પણ દેખાશે. તમે સદભાગી છો કે આટલા ટીચર્સને અહીંયા ટ્રેનિંગ મળી છે. આ ટ્રેનિંગ લેવી હોય ને તો અમારા મોટા સાહેબ ત્યાં 3 લાખ રૂપિયા આપવા પડે. ખોટું નથી કહેતો આશુબેન, બરાબર ને? કારણ કે સવારના 9 થી સાંજે કલાકનો ભાવ હોય અને આપણે બધા નસીબદાર છે. મેં પણ આ ટ્રેનિંગ લીધેલી નડિયાદ મુકામમાં જ મેં પહેલી ટ્રેનિંગ લીધેલી. બહુ વર્ષો થઈ ગયા. લાયસન્સ કઢાવવા જતો તો અને લાઈનમાં ઉભો થયો ત્યાં મને અનુભાઈ દેસાઈ જેવા મળ્યા અને મને એક પ્રેરણા આપી અને મેં ટ્રેનિંગ એ નડિયાદ મુકામે લીધી હતી જ્યારે હું 20 વર્ષ પહેલાની વાત છે. તો આ ટ્રેનિંગથી ખરેખર આપણું ઘડતર થયું છે. પણ મને એક જ આશા છે આપ સૌને કે આ બધા આ શાળાઓમાં વિદ્યાર્થીઓ સુધી પહોંચાડજો. અમારું રોહિત મહેતાનું લાયન્સ ફેસ્ટ વીક ઉજવાઈ રહ્યું છે. એની અંદર 10-12 પ્રોગ્રામો છે. અમારા પ્રેસિડેન્ટ તમને કહેશે જો આપને અનુકૂળ હોય તો એ બાળકો માટેના પ્રોગ્રામો છે. અત્યારે તમે રનિંગ ટ્રેનિંગ લીધી છે તો બહુ સરસ રીતે આપને ક્યાંક સમયની અનુકૂળતા થતી હોય તો એ પણ તમે કરી શકો એમ છો. પુનઃ વધુ સમય લઈ લઈએ કારણ કે 5 વાગ્યાનો સમય એ મોટા સાહેબને પણ જવાનું છે, આપને પણ જવાનું છે. એટલે ફરીથી આપ સર્વેને ખૂબ ખૂબ અભિનંદન આપું છું. મહારાજશ્રી અને મેનેજમેન્ટનો અને પ્રિન્સિપલ જે કોઈ ઓર્ગેનાઇઝિંગ ટીમ છે એની લોકલ એ તમામને હું ખૂબ ખૂબ અભિનંદન અને આભારની લાગણી વ્યક્ત કરું છું કે આજે ક્વેસ્ટનો પ્રોગ્રામ અમારા ડિસ્ટ્રિક્ટને તમે આપ્યો છે. ખરેખર બહુ આનંદ થયો કે અહીંયાની વ્યવસ્થા શાંત રીતે અને તમારી એક ડિસિપ્લિન મેનરમાં આજે ટ્રેનિંગ લેવાય છે. તમે એટલા ઉત્સાહથી ટ્રેનિંગ લેતા હતા એ બધું જોઈને અમને ખરેખર થાય છે કે અહીંયા નડિયાદની ક્લબે જે કોઈ પ્રયાસો કર્યા છે ખરેખર સફળ થયા છે. અને હવે આગામી સમયની અંદર જો અંગ્રેજી માધ્યમમાં થાય અને ત્રીજો વર્કશોપ બીજે ક્યાંક કરવાનું વિચારતા હોય તો પણ આપ કરી શકો એવી આશા. તમે બધા જે શિક્ષકો છો તમારી પાસે ઘણા બધા ટીચર્સ સંપર્કમાં હશે એ બધાને આપણે આ ક્વેસ્ટની વાત કરજો, ક્યાંક વાતો શેર કરજો જેથી એ લોકોને પણ ખ્યાલ આવે ને એમની સંસ્થાઓ કદાચ વિચારે તો આપણે બાળકો માટે આ કાર્યક્રમ પહોંચાડવો છે તો બીજા લોકો પણ લાભ લઈ શકે. ફરી એક રિક્વેસ્ટ છે કે આપ એક નાના એક કાગળની અંદર 10 લાઈન આ 2 દિવસના વર્કશોપનું તમે જે કંઈ મેળવ્યું છે. મોટા સાહેબની ટ્રેનિંગ બહુ જોરદાર હતી એ તો બરાબર છે, એ લખજો, પણ એની સાથે સાથે આ ટ્રેનિંગમાંથી બીજું શું શીખવા મળ્યું, બાળકો સાથે શું કરી શકીએ એમ છે, કેવી રીતે કરી શકીએ છીએ એની વાત તો થોડી લખાય અને જો અમને આપશો તો અમે અમારું એક લાયન્સ પ્લસનું મેગેઝિન બહાર પડે છે ઇન્ટરનેશનલ કક્ષાએ ત્યાં તમારા મને ફોટો સાથે અમે પ્રસિદ્ધ કરાવીશું. વન્સ અગેન આપ સર્વેને ખૂબ ખૂબ અભિનંદન અને નડિયાદની ટીમને પુનઃ ખૂબ ખૂબ અભિનંદન. પણ આજે હવે એક પ્રિવિલેજ લઈએ કે પ્રવીણભાઈ આજે પ્લીઝ અહીંયા આવશો. અમારા જયેશભાઈનું ગઈકાલે સન્માન થયું. પ્રવીણભાઈ આજે પહેલી વાર આવ્યા છે, એમનો ખૂબ ઉત્સાહ છે અને પ્રવીણભાઈ પણ એ વિચાર મેં ડીસી બન્યો છું એટલે મારા બધું બરોડા મુકામે હું કરાવીશ ત્યારે આપણે તેઓને પણ સન્માન કરીશું. બીજા એક શિક્ષકોને એક વર્કશોપ કરવા માટે એમનું એક અત્રે આપણે સર્ટીનું વિતરણ કરીશું તો કોટા સરને વિનંતી. આ તો તમને જે 2 દી એટેન્ડ કર્યું એનું સર્ટિફિકેટ છે. ભલે તમે યુનિફોર્મ વાળા પાસે કામ લેવાનું છે એ જ દર. ઓકે તમે કયો તો ઓકે હવે પાછો બીજો બાકી થાય. ખૂબ જ સુંદર વર્કશોપ એટેન્ડ કર્યો છે તો હવે આભાર વિધિનો ભાર હળવો કરવા જય મહારાજ. હવે છેલ્લી પૂર્ણાહુતિ છે. આમ તો ફરી આપણે હવે સંબંધો નવા બંધાયા એટલે હવે કાર્યક્રમ આપણે બધા કરીશું આ સ્કૂલમાં. એવું કહેવાય છે કે મથે છે પામવા જે માનવી, મથે છે પામવા જે માનવી ક્યાં પામી જાય છે.
મધ્ય જે પામવા જે માનવી ક્યાં પામી જાય છે, સમયની સંતા ઉગડીમાં સર્વસ્વ સંતાઈ જાય છે. 2 દાડાનો સમય ગતો રહ્યો, આપણને ખબર પડી નહીં. અને સરસ રીતે સંપૂર્ણ રીતે આ કાર્યક્રમ સફળ થયો. સૌપ્રથમ હું આભાર માનીશ આ મંદિર પવિત્ર ભૂમિના મહારાજ શ્રી સંત શ્રી નિર્મળદાસ મહારાજજીનો, એમની સાથે નયનભાઈ બ્રહ્મભટ્ટ અને એમની પણ સાથે સાથ આપના જિજ્ઞેશભાઈ. આ હું સાથ માંગીશ કે આપણને સંપૂર્ણ સવલત આ 2 દિવસની અહીંયા પૂરી પાડી છે. સહેજ પણ આપણે તકલીફ પડવા દેતી નથી. એટલે હું હૃદયથી કળવતી અને હું મારા હૃદયથી આપ સૌનો ખૂબ ખૂબ આભાર માનું છું. ત્યારબાદ ગઈકાલે પણ આવ્યા હતા અને આજે પણ આવ્યા. ખૂબ બીજી હોવા છતાં પણ આજે સવારથી જ બીજી હતા. આજે એક સેમિનાર હતો, હું ને રૂપલભાઈ પણ ગયા હતા. મનીષભાઈને કામ હતું એટલે નતા આવ્યા. પણ આવા બીજી હોવા છતાં અમારા ડિસ્ટ્રિક્ટ ગવર્નર વેસ્ટ ફોર બેસ્ટ ના સૂત્રધાર એવા માન્ય શ્રી ગવર્નર શ્રી મનોજભાઈ પરમારનો પણ હાર્દિક આભાર માનું છું હૃદયથી કે તેઓ આપણો કાર્યક્રમ બંને દિવસ આજે શોભાવ્યો, એટલે હું હૃદયથી આભાર વ્યક્ત કરું છું. મિત્રો મારા એવા જ ખૂબ લાડેલા પ્રેમાળ અને મિત્ર ગણો તો મિત્ર પણ, એ ભલે હોદ્દો એમનો મોટો રહ્યો પણ એ મિત્ર તરીકે બધાને એમની લાગણી જેવી છે મિત્ર તરીકેની, એવા અમારા મિત્ર, એવા પાસ્ટ મલ્ટિપલ કાઉન્સિલ ચેરમેન છે હોદ્દો. અને એ પણ ગઈકાલે એમની મધર ડે આજે હોવા છતાં પણ એ સવાર સેમિનારમાં નતા જ પહોંચ્યા, પણ અહીંયા ઉપસ્થિત રહ્યા છે આપણને આશીર્વચન આપવા અને આપણને માર્ગદર્શન આપવા માટે. એટલે હું પણ ખરેખર હૃદયથી ખૂબ આભાર વ્યક્ત કરું છું. એવા પાસ્ટ મલ્ટિપલ કાઉન્સિલ ચેરમેન જે પિત્રિયોજી સાહેબ, તેમનો પણ આભાર વ્યક્ત કરું છું. ગઈકાલે પણ મેં પણ એમને ફોન કરતો તમારે હાજર રહેવાનું છે સાહેબ, અને હાજર રહ્યા છે. એ પણ સવારથી વ્યસ્ત હતા સેમિનારમાં અને અહીંયા આપણને હાજર આવી અને માર્ગદર્શન પૂરું પાડ્યું છું. તેમનો પણ આભાર વ્યક્ત કરું છું. મિત્રો આગામી સુકાન સંભાળવા જઈ રહ્યા છે એવા જ આપણા વીડીજી 2 લાઇનેશ્વર પંચાયત, તેમનો પણ આભાર વ્યક્ત કરું છું. તેમણે પણ આપણે માર્ગદર્શન પૂરું પાડ્યું. એ બાદ અમારા માર્ગદર્શક જ્યારે હોય ત્યારે મેં ફોન કરીએ કે વાતચીત કરીએ તો અમને કંઈક થોડું કંઈક જ્ઞાન હોય તો પણ પૂરું પાડે એવા માર્ગદર્શક એવા પાસ્ટ ડિસ્ટ્રિક્ટ ગવર્નર લાઈન ભરતભાઈ શાહ, તેમનો પણ આભાર વ્યક્ત કરું છું. ડિસ્ટ્રિક્ટના ચેરમેન લાઈન ક્વેસ્ટના એ પણ ગઈકાલે પણ હતા, આજે પણ આવ્યા અને અમને પણ ફોન પર વારંવાર માર્ગદર્શન પૂરું પાડતા હોય છે. એટલે જયેશભાઈ ચૌહાણ આપણો પણ હૃદયથી આભાર. એવા ડીસી રાવલ સાહેબ, આપણો પણ ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું. અમારા મેં કહું છું કે 2 દિવસની સફળતા જો મળી હોય તો અમારા આરસી નુપરભાઈ પટેલ અને જયસિંહ મનીષભાઈ અને પ્રેસિડેન્ટ શીતલબેન, આ 3 અને ચોથો હું, અમારા ચારેયનું ટીમવર્ક ફોન પર થતું હોય. અમે એમની ઘેર મીટિંગ અમારી અહીંયા થાય મનીષભાઈના ઘેર, પ્રેસિડેન્ટના ઘરે, અને આગામી કાર્યક્રમ શું છે એનું અમે આયોજન કરતા હોય છે. એટલે ખરેખર હૃદયથી પણ એમનો 3નો પણ ખૂબ આભાર વ્યક્ત કરું છું. મિત્રો આ કાર્યક્રમમાં મહેશભાઈ જોશી પણ 2 દિવસ હાજર રહ્યા છે, તેમનો પણ આભાર. વિપુલભાઈ લખમાણી મારી ક્લબના, ભૂપેન્દ્ર શાહ પટેલ, નિલેશભાઈ વ્યાસ એ પણ મારા મિત્ર છે, SR પટેલ કેબિનેટના મેમ્બર છે એ પણ ઉપસ્થિત છે, અને ખંભાતથી અરપેટલાથી અમારા હેમંતભાઈ એ પણ ઉપસ્થિત રહ્યા છે, તેમનો પણ આભાર. આશુબેન એ પણ સ્પીકર છે બહુ, એમને પણ ખૂબ વખત આપણે સાંભળીશું, બોલાવીશું, એમનો પણ ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરીએ છીએ. એમને સાંભળવા ગમે એવા છે. અને આ કાર્યક્રમ અધૂરો રહ્યો હોત જ્યારે તમે જો અહીં ઉપસ્થિત ના હોત, પણ તમે ઉપસ્થિત રહી સરસ રીતે સુંદર રીતે આ કાર્યક્રમને માણ્યો, જાણ્યો અને શું કર્યું છેલ્લે વખાણે તો મજા આવે નહીં, પણ કાર્યક્રમને વખાણ્યો, ખરેખર વખાણ સાચા હતા, ખોટા કર્યા નથી. એ વખાણ તમારા સાચા છે અને એવા વખાણ વિદ્યાર્થી તમારા કરે એવું તમે અહીંથી માર્ગદર્શન મેળવ્યું છે. એટલે આપ સૌનો પણ ખૂબ ખૂબ હૃદયથી આભાર વ્યક્ત કરું છું. મારા ગોરધનભાઈ, અમને છે ને તમે કદાચ જાણીને આશ્ચર્ય થશે, બેસ્ટ શિક્ષકનો એવોર્ડ રાજ્ય કક્ષાનો અને નેક્સ્ટ યર રાષ્ટ્રપતિના હાથે મળેલો છે એવા બેસ્ટ શિક્ષક છે. એમની સાથે ઘણું બધું જાણવાનું શીખવાનું છે. તમારે જો સારા શિક્ષકનું કંઈક પ્રેઝન્ટેશન કરવું હોય તો કેવી રીતે કરવું, એટલે એક દિવસ એમનો પણ આપણે લાભ લઈશું. આપ સૌનો આભાર. મહારાજની આપણામાં કૃપા હતી એટલે આપણે સંપૂર્ણ 2 દિવસ પસાર કર્યા છે. એટલે ફરીથી આ સંતરામ મંદિરના પટાંગણમાં રહી અને મહારાજનો પણ આભાર વ્યક્ત કરું છું. હૃદયથી વંદન કરીએ આપણે. અને છેલ્લે 2 પંક્તિ કહી દઈશ, રહેવાશે નહીં. કહે છે સાથે સફર, કહે છે સાથે સફર અને હમ સફર બની ગયા છે. કહે છે સાથે સફર, હમ સફર બની ગયા છે. ટ્રેનમાં બેઠા હોય, એકબીજા જોડે વાતો કરતી હોય, મોબાઈલ લઈ લીધો હોય અને જો કુમારા હોય તો પછી એ સંબંધનો પરિણામ છે, મેરેજ પણ થઈ જાય. એટલે કહે છે સાથે સફર અને હમ સફર બની ગયા છે.
મળે છે મન જરાક ત્યાં મુકામ આવી જાય છે. આપણા બધાનું અત્યારે મન મળ્યું છે અને છેલ્લે આપણે શું આવી ગયું, આજનો મુકામ આવી ગયો છે. પણ એ મુકામ આપણે આટલે સુધી અટકવા દેવાનો નથી. એ સાચા સંબંધોમાં આપણે મુકામને ફેરવીશું અને સરસ રીતે ફરી મળીશું અને આપણા વિચાર, વાણી અને વર્તન એનાથી આપણે ચાલુ રાખીશું એવી સંતરામ મહારાજની કૃપા આપણી પર રહે એવી છેલ્લે પ્રાર્થના. અને આપ સૌનો ખૂબ ખૂબ આભાર, હૃદયથી ખૂબ ખૂબ આભાર. જય મહારાજ.